શિયાળામાં એસી ચાલુ કરવું ના હોય તોય મન થઈ જાય છે, અને ઉનાળામાં તો તમારે રેગ્યુલર તમે કમ્પલસરી ગમે એટલા એસી વાપરી શકો છો, લાઇટ બિલ તો ઝીરો જ છે. તો આ માટે મોટામાં મોટો બેનિફિટ એ છે કે સોલાર ફિટ કરાવો અને એસી વાપરો અને ગરમીમાં રહ્યો. લાઇટ બિલ ભરવાનું તો ઝીરો જ, મહિને મહિને એ ઝીરો, અને 2000 બચત આપને આવે છે, એ એક બેનિફિટ મોટો. પેલા અમે નહોતું ફિટ કર્યું ત્યારે બધા બહેનો કહેતા કે એ ફિટ ન કરાય, પણ મેં કીધું કે હવે ફિટ કર્યા પછી ખબર પડી કે આ ફિટ કરાય જ, કારણ કે તમારે મિનિમમ મહિને ને મહિને તમારે 5000 લાઇટ બિલ ભરો છો તો એ ભરવું ના પડે, અને આપને એ ફાયદો ઘરમાં મોટો છે. અને આ સોલાર ફિટ કરવામાં 1.5 લાખ રૂપિયાનું છે, તો 1.5 લાખમાંથી તમે 78000 રૂપિયા તો સરકાર સબસિડી આપે છે, તો તમારે 50-55 હજાર જ રોકવા પડે છે, અને એ તમે વર્ષ દીના લાઇટ બિલમાં તમારે ફ્રી થઈ જાય છે. 5000 બિલ આવે તો વર્ષનું તમારે ફ્રી થઈ ગયું. એટલે અમને એમ હતું કે ડોક્યુમેન્ટ દઈએ, સોલાર ફિટ કરાવીએ અને સબસિડી બહુ મોડી આવશે, પણ ના, એવું કાંઈ નથી. સબસિડી મહિના દિવસની અંદર સબસિડી જમા થઈ ગઈ છે, અને સોલાર ફિટ કરાવો અને સબસિડી અપનાવો. સોલાર લીધા પછી વોશિંગ મશીન, ફ્રીજ, અને મિનિમમ તો ઉનાળામાં 3 એસી રેગ્યુલર ચાલુ રહે છે, જરાય બંધ કરવાના થતા જ નથી, આખો દિવસ અને રાત એટલી શાંતિથી વાપરીએ છીએ તોય ઝીરો બિલ છે. મિત્રો, હું આજે તમને એક એવા બેનની સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યો છું કે જેને કંઈક વિચાર્યું કે મારા ફેમિલી માટે કંઈક કરવું છે, તો હું શું કરી શકું. તો આજે હું તમને જે મળવા જઈ રહ્યો છું તે દઢાણિયા દિશાબેન છે, જે પોતાનું માચી વર્કનું પોતે કામ કરે છે, અને એ કામ કરીને જે પોતાના બચત કરીને પોતાના પૈસા બચાવ્યા હતા, અને એ પૈસાને હું ફેમિલીને કઈ રીતના હેલ્પ કરી શકું, ફેમિલીમાં એ મારા જે બચાવેલા પૈસા ફેમિલીને કઈ રીતના ઉપયોગમાં આવી શકે, એનું એક સારું એવું વિચારીને અને એને સોલાર ઇન્સ્ટોલ કરાવ્યું છે, અને પોતાનું લાઇટ બિલ ઝીરો કર્યું છે. તો હું આજે તમને દિશાબેનની સાથે વાત કરાવું છું કે જેને જે સોલાર નખાવી પોતાના પૈસાથી અને લાઇટ બિલ ઝીરો કર્યું છે. આજે હું તો તમને બેનને મળાવું છું કે જે પોતાનું લાઇટ બિલ 1 પણ રૂપિયો ભરતા નથી, અને પોતાની કમાણીથી સોલાર નખાવી અને પોતાનું લાઇટ બિલ ઝીરો કર્યું છે, અને ફેમિલીને મદદ પણ કરી છે. દિશાબેન, તમે જે આ પૈસા બચાવ્યા હતા, તમને આવો સોલાર નખાવવાનો એક ખૂબ સારો વિચાર તમને આવ્યો ક્યાંથી? મને વિચાર કે પેલા અમે લાઇટ બિલ મહિને ને મહિને 6 થી 6000 બિલ ભરતા, અને હું જે આ ઘરનું કામ કરતી એમાં બિલમાં વયું જતું, અને બચત તો જરાકે ના થતી. આ કામ કરું તો બચત માટે કામ કરતી હતી, તો બચત ના થતી. પછી વિચાર આવ્યો કે આપણે સોલાર ફિટ કરાવીએ તો ગૂગલમાં સર્ચ માર્યું, ઘણી કંપનીઓ હતી, પણ રેડિયન્ટ સોલાર છે ને તેના રિવ્યૂ બહુ સારા હતા. એટલે એને કોન્ટેક્ટ કર્યો, અને એ લોકો આવ્યા અમારી ઘરે, અમે વાત કરી, તો મહિના દિવસમાં મેં સોલાર ફિટ કરાવ્યું, અને બચત એટલી થઈ છે કે મહિને ને બિલ આવે એમાંથી 2000 તો બિલના વધે છે હમણાં અમને, અને આ જે કામ કરું છું એમાં બેનિફિટ જાજો છે. મારું કામ એનું એમનું બચત પડી રહી છે, અને મહિને બિલ આવે તે એ બંધ થઈ ગયું છે, અને 2000 બિલમાંથી પણ સરકાર પાસેથી અમને રૂપિયા આવે છે. તો તમે જ્યારે રેડિયન્ટ સોલારનો કોન્ટેક્ટ કર્યો, તમને ઇઝી ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ સમજાવી, તો તમને એનો જરાય હેડેક લાગ્યો કે ડોક્યુમેન્ટેશનમાં જાજી માથાકૂટ થઈ છે, કે અમારી કંપની તરફથી તમને રિસ્પોન્સ કેવો રહ્યો? રેડિયન્ટ સોલારની કંપની તરફથી અમને રિસ્પોન્સ એટલો બધો રહ્યો છે કે ડોક્યુમેન્ટમાં કોઈ પણ જાતનું કંઈ પણ આપને ખબર ના પડે તો એ લોકો બહુ ઇઝીલી સમજાવે છે, અને બહુ સારો રિસ્પોન્સ છે. રેડિયન્ટ સોલારનું જો તમારે સોલાર ફિટ કરો છો તો તમને બહુ જ બેનિફિટ રહેશે, અને બહુ સારો રિસ્પોન્સ રહે. એની ટીમ આવે છે આપણી ઘરે, અને મહિના દિવસમાં ફિટ કરી દે છે, અને કોઈ પણ ફોલ્ટ હોય તો એ લોકો આપને ઇઝીલી બહુ સરસ સમજાવે છે. યસ વ્યુઅર, જેમ દિશાબેને કીધું ને કે એક લેડીઝ પોતાના ઘરનું કામ કરતાં વર્ક કરે છે, અને એની સાથે સોલારના ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ એટલી ઇઝી છે કે અમારી કંપનીનો કોન્ટેક્ટ કરીને એ ઘરે બેઠા પણ ડોક્યુમેન્ટની પ્રોસિજર છે એ પૂરી કરી દે છે. એમને જરાય કોઈ જગ્યાએ PGVCL જવાની જરૂર નથી પડતી, કે જરાય લોનની પ્રોસેસમાં ક્યાંય અટકણ નથી આવતી, અને ઇઝી સ્મૂથ વેમાં રેડિયન્ટ સોલારની સાથે ડોક્યુમેન્ટેશનની પ્રોસિજર પૂરી થતી હોય છે. અમારી ટીમે જ્યારે દિશાબેન તમને કોલ કર્યો હતો ત્યારે તમને ડોક્યુમેન્ટ વિશે શું સમજાવ્યું હતું, કેટલી પ્રોસેસ ઇઝી છે, તો એ પણ તમે થોડું વ્યુઅર્સને જણાવો. પહેલાં તો એવું હતું, જો એ લોકોની ટીમનો ફોન આવ્યો હતો ત્યારે અમને એમ હતું ડોક્યુમેન્ટ તો બહુ સારા જોશે, અને અમને અંદરથી બીકે હતી કે આમાં કેવી રીતે પ્રોસેસ હશે બધી. પણ એક ફોન આવ્યો, એની હારે વાત કરી અમે, અને જરા કંઈ બીક નથી. એક આધાર કાર્ડ અને બીજા જે ડોક્યુમેન્ટ જોઈએ એ ડોક્યુમેન્ટ લઈને ગયા, અને બહુ સારી રીતે અમને સમજાવ્યા અને રિસ્પોન્સ આપ્યો, અને રેડિયન્ટ સોલાર અસલ વ્યવસ્થિત ફિટ કરી ગયા. એ લોકો આવ્યા, અને બહુ સારી રીતે એનો રિસ્પોન્સ છે.
હજી એક મારા ખ્યાલ પ્રમાણે તમારો સબસિડીનો ક્વેશ્ચન હતો કે સબસિડી કેટલો ટાઈમમાં આવશે, કેટલી લેટ આવશે. તો અમારી ટીમે તમને જે સબસિડીની પ્રોસેસ કરાવી હતી અને જે ઇઝી ડોક્યુમેન્ટેશનથી સબસિડીની ફાસ્ટ પ્રોસેસ કરાવી તો તમે એ પણ જણાવો કે ડોક્યુમેન્ટ વર્ક થયા પછી સબસિડી તમારા ખાતામાં કેટલા ટાઈમની અંદર જમા થઈ ગઈ હતી? પેલા અમને એમ હતું કે ડોક્યુમેન્ટ દઈએ, સોલાર ફિટ કરાવીએ અને સબસિડી બહુ મોડી આવશે, પણ ના, એવું કાંઈ નથી. સબસિડી મહિના દિવસની અંદર સબસિડી જમા થઈ ગઈ છે અને સોલાર ફિટ કરાવો અને સબસિડી અપનાવો. સરકારશ્રીની અત્યારે ખૂબ સારી યોજના ચાલી રહી છે કે જેની અંદર તમને 78,000 જેવી રેસિડેન્શિયલ રૂફટોપમાં 3 કિલોવોટ સુધી સબસિડી મળે છે. 3 કિલોવોટથી નાની સિસ્ટમ હોય 2 કિલોવોટની તો એની અંદર 60,000 જેવી સબસિડી મળે છે. અને જો તમારે પણ આ ઇઝી ડોક્યુમેન્ટેશનથી ઇઝી સબસિડીનો લાભ લેવો હોય તો અમારી ટીમનો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. સિમ્પલ ડોક્યુમેન્ટેશન છે. એક લાઇટ બિલ જોશે, તમારું આધાર કાર્ડ જોશે અને એક બેંક ડિટેલ જોશે. સિમ્પલી પ્રોસેસ છે. મહિના દિવસની અંદર આખી જ તમારી પ્રોસિજર છે એ પૂર્ણ થઈ જશે. તમારે તમારા મનમાં હજુ પણ એવા કોઈ પ્રશ્ન આવતા હોય કે તમારે રેસિડેન્શિયલમાં સોલાર નખાવવું હોય, ઇન્ડસ્ટ્રીમાં સોલાર નખાવવું હોય, ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ કરવો હોય કે કોમર્શિયલ બિલ્ડિંગમાં સોલાર નખાવવું હોય તો આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરો. હું છું તમારો સોલાર સાથી રેબિન કણસાંગરા. અને વધુને વધુ સોલારની માહિતી માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જરૂરિયાતમંદ સુધી અમારી ચેનલને પહોંચાડો. તો બેન, હવે જે તમારી ઘરે સોલાર લાગ્યું છે તો ચાલો આપણે એની એકવાર વિઝિટ કરીએ અને અમારા જે વ્યુઅર્સ છે તમારે રેડિયન્ટ સોલારનું તમને કામ કેવું લાગ્યું, કઈ રીતના ફિટિંગ કર્યું છે તો એકવાર એ પણ બતાવીએ. ચાલો આપણે ઉપર જઈએ, ધાબા ઉપર, અને સોલાર બતાવો. દિશાબેન, આ આપણે હમણાં જેમ નીચે વાત કરી કે તમે જે પૈસા બચાવેલા હતા એ પૈસામાંથી તમે આ સોલાર નખાવ્યું છે, તો તમે જે રેડિયન્ટ સોલાર આગળ સોલાર નખાવ્યું છે તો એ જો તમે અમારું કામ જોઈને શું કહેવા માંગો છો? કામ જોઈને એવું કે વર્ષથી અમે આ સોલાર ફિટ કર્યું છે તો મેન્ટેનન્સમાં તો હાવ ઝીરો થઈ ગયું છે બિલનું. અને બીજું કે બેનિફિટ એટલો છે કે વર્ષ પૂરું થાય એટલે પૈસા આમાં બચત વધે છે અને ખાતામાં જમા થાય છે. ઓકે, તમારું કહેવાનું એવું છે કે તમારું લાઇટ બિલ તો ઝીરો થઈ જાય છે, એની સાથે સાથે બચતમાં પૈસા તમારે વધે છે. અપ્રોક્સિમેટલી દર મહિને કેટલા 2-3 હજાર રૂપિયા જેવી બચત આવે છે? કેટલા આવે છે? હા, એ તો વાપરવા ઉપર આધાર, પણ 2-3 તો મિનિમમ સમજી જ લેવાના કે 2000 તો તમારે વધે જ બચત. એમ તમારે લાઇટ બિલ ભરવાનું તો ઝીરો જ, મહિને મહિને એ ઝીરો અને 2000 બચત આપને આવે છે, એ એક બેનિફિટ મોટો છે. ઓકે, એટલે કદાચ ઉનાળામાં એ 2000 નહીં આવતા હોય પણ અત્યારે વપરાશ ન હોય, અત્યારે એસી ન ચાલતું હોય તો તમારે 2000 જેવી વધારેની આવક તરીકે તમારે પૈસા તમને મળે છે. હવે બીજી વાત એ કરું કે તમે એની હમણાં જ પહેલાં બોલ્યા કે મેન્ટેનન્સ નથી કરવું, તમે સોલાર પેનલ ક્લિનિંગ કરાવો છો તો તમે કેટલા દિવસે સોલાર પેનલ તમે લાગે છે કે ક્લિનિંગ કરો છો? ક્લિનિંગમાં એવું છે કે 8 દિવસ કરો તો વધારે બેનિફિટ મળે છે અને 15 દિવસ મિનિમમ કરવાનું જ. 15 દિવસ તો રેગ્યુલર સાફ કરવાનું અને અઠવાડિયે કરો તો વધારે બેનિફિટ રહે છે કે સોલારની ઉત્પન્ન જે થાય છે યુનિટ એ વધારે થાય છે. ઓકે, તો તમે રેગ્યુલર અઠવાડિયે સોલાર પેનલ ક્લીન કરો છો અને એના હિસાબે તમારે જનરેશન એ વધારે આવે છે. જનરેશન તો તમારે સારું આવે જ છે, તમે એટલી બચત કરો છો. હવે તમે તમારી ઘરે જે સોલાર લાગ્યું છે એમાં તમે એના ફેબ્રિકેશન અમારી ટીમ જ્યારે આવી તો ફેબ્રિકેશન કામ માટે તમને કઈ રીતના તમને રિસ્પોન્સ આપ્યો હતો? પેનલ ફિટિંગ કરી ત્યારે કઈ રીતે રિસ્પોન્સ આપ્યો હતો? તો એના વિશે થોડાક અમારા વ્યુઅર્સને જણાવો. ના, એ લોકો ફિટ કરવા આવ્યા ત્યારે રિસ્પોન્સ બહુ સરસ હતો એનો, અને એને જેમ બને એમ નાની જગ્યામાં વ્યવસ્થિત રીતે ફિટિંગ કરી આપ્યો. અને બીજી અમારે વધ્યું છે ધાબુ, એ ઉપયોગમાં આવી શકે છે અને આ બહુ મસ્ત ફિટિંગ કર્યું છે એનું વાયરિંગ અને બહુ સરસ એનું કર્યું. હવે દિશાબેન, આ તમે જે સોલાર નાખ્યું છે તેનાથી તમારે જેવી ઘણી બધી મહિલાઓ છે જે પોતાના હાથે કામ કરીને કમાય છે, તો એના માટે તમે કંઈક સંદેશો આપવા માંગતા હોય અમારા વ્યુઅર્સને? તો હા, એના માટે એ સંદેશો છે કે પેલા અમે નહોતું ફિટ કર્યું ત્યારે બધા બહેનો કહેતા કે એ ફિટ ન કરાય, પણ મેં કીધું કે હવે ફિટ કર્યા પછી ખબર પડી કે આ ફિટ કરાય જ. કારણ કે તમારે મિનિમમ મહિને ને મહિને તમારે 5000 લાઇટ બિલ ભરો છો તો એ ભરવું ના પડે અને આપને એ ફાયદો ઘરમાં મોટો છે. અને આ સોલાર ફિટ કરવામાં 1.5 લાખ રૂપિયાનું છે તો 1.5 લાખમાંથી તમે 78000 રૂપિયા તો સરકાર સબસિડી આપે છે, તો તમારે 50-55 હજાર જ રોકવા પડે છે. અને એ તમે વર્ષ દીના લાઇટ બિલમાં તમારે ફ્રી થઈ જાય છે. 5000 બિલ આવે તો વર્ષનું તમારે ફ્રી થઈ ગયું, તો તમારે મોટામાં મોટો બેનિફિટ છે. અને ના કર્યો હોય તો સોલાર ફિટ કરાવવું જરૂરી જ છે. હા, અને બીજું એ કે શિયાળામાં એસી ચાલુ કરવું ના હોય તોય મન થઈ જાય છે, અને ઉનાળામાં તો તમારે રેગ્યુલર તમે કમ્પલસરી ગમે એટલા એસી વાપરી શકો છો, લાઇટ બિલ તો ઝીરો જ છે. તો આ માટે મોટામાં મોટો બેનિફિટ એ છે કે સોલાર ફિટ કરાવો અને એસી વાપરો અને ગરમીમાં રહ્યોમાં. તો તમે જ્યારે ઓલું વર્ક કરતા હોય ત્યારે 24 કલાક એસીમાં ચાલુ બેસી અને સોલારના લાઇટ બિલથી એસી ચાલુ કરો છો અને એસીમાં તો પણ તમે બિલ નથી ભરતા?
હા વર્ક મારે એક બિઝનેસ છે કે રાતે બુટી કરીને ચલાવું છું, તો વર્ક કરું છું તો 24 કલાક મારું એસી ચાલુ હોય છે, તો ઝીરો બિલ, તોય છતાં ઝીરો બિલ જ છે. તો મોટામાં મોટો બેનિફિટ છે કે તમે ગરમીમાં રહેવું એ કરતાં સોલાર ફિટ કરાવી અને તમારો બિઝનેસ આગળ વધે, ગરમીમાં રહેવું નહીં, અને એસી તમે મન દઈને વાપરી શકો છો. તો દિશાબેન, હવે તમે એસી તો વાપરો જ છો, એની સાથે સાથે તમે બીજા કયા કયા તમારા ઘરમાં લાઇટના ઉપકરણો છે જે વાપરો, જેવા કે ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તો એ પણ તમે કેટલું યુઝ કરો છો? એમાં એવું છે, લાઇટિંગનું તો અમારે પહેલાં તો સોલાર નહોતું એટલે બહુ કંટ્રોલ કરતા. સોલાર લીધા પછી વોશિંગ મશીન, ફ્રીજ અને મિનિમમ તો ઉનાળામાં 3 એસી રેગ્યુલર ચાલુ રહે છે, જરાય બંધ કરવાના થતા જ નથી, આખો દિવસ અને રાત એટલી શાંતિથી વાપરીએ છીએ, તોય ઝીરો બિલ છે. એટલે સોલાર તો માટે બહુ ઉપયોગી છે જીવન જરૂરિયાત માટે. સોલાર કરો અને બિલ આવવાથી ફ્રી માઇન્ડ રહો. જો તમારે પણ 3 એસી ચાલીને પણ કાંઈ પણ બિલ નથી ભરવું અથવા તો ઝીરો બિલ ભરવું છે, તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેને જરૂરિયાતમંદ છે એની સાથે અમારી ચેનલને પહોંચાડો અને તમારું લાઇટ બિલ ઝીરો કરવો. હું છું સોલાર સાથી રબીન કલસાંગરા. તો દિશાબેન, તમે હવે આપણા વાત જે કરી તે તમારી જેમ ઘણી બધી મહિલા જે પોતાની જાતે કામ કરે છે અને ફેમિલીને સપોર્ટ કરતી હોય છે, તો તેના માટે તમે શું એક સંદેશ આપવા માંગો છો? હું એક સંદેશ એ આપવા માંગુ છું કે તમે ફેમિલીને સપોર્ટ કરતા હોય તો મહિને ને મહિને તમારે 1000-1500 જમા કરી 2 વર્ષમાં સોલાર ફિટ કરાવો અને તમે બિલથી હાવ મુક્ત થઈ જાઓ. અને તમે ગમે એ બિઝનેસ કરતા હોય અને લોન પણ જડે છે, તમારે ના પહોંચાય હોય એમ હોય તો લોન પણ જડે છે, મહિને ને મહિને પૈસા જમા કરાવીએ. અને હર લેડીઝને કહેવા માંગુ છું કે તમે ઘરમાં એટલો ઉપયોગી થાવ તમારા હસબન્ડને કે તમે સોલાર ફિટ કરાવી. અને રેડિયન્ટ સોલાર વાળાનું કામ એટલું સરસ છે કે તમે કરાવ્યા પછી તમારી સર્વિસ એટલી જ છે કે તમારે કાંઈ પણ થાય તો એ લોકો આવે છે સર્વિસ માટે. એટલે તમે જરૂર ને જરૂર રેડિયન્ટ સોલારનો સંપર્ક કરો અને તમે આજને આજ સોલાર ફિટ કરાવો. જેમ બેને કીધું છે કે 1000-1500ની એક નાની બચતમાંથી તમે સોલાર નાખી જાઓ. તમારે 1000 થી 1500 રૂપિયાની બચત હોય અને અત્યારે સરકારની ખૂબ સારી યોજના છે, એની અંદર મિનિમમ ડોક્યુમેન્ટમાં ઝડપી પ્રોસેસથી લોનની પ્રોસેસ થઈ જાય છે અને તમારી ઘરે વધીને મહિનોથી 1.5 મહિનાની અંદર સોલાર પણ લાગી જાય છે અને તમારું લાઇટ બિલ પણ ઝીરો થઈ જાય છે. જો તમે એવું વિચારતા હોય કે આ ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ બહુ લેન્ધી છે, લોનની પ્રોસેસ છે એ બહુ લેન્ધી છે, તો તમારે પણ જો આ બધા આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવતા હોય તો આજે જ અમારા રેડિયન્ટ સોલારની ટીમનો કોન્ટેક્ટ કરો, જેથી તમારા મનમાં જે કંઈ ક્વેશ્ચન ઊભા થાય છે, જે ડોક્યુમેન્ટેશનના પ્રશ્ન ઊભા થાય છે, જે લોનને રિગાર્ડિંગ પ્રશ્ન ઊભા થાય છે, એ સિમ્પલ રીતે અને ઝડપી સોલ્યુશનથી તમને બધી પ્રોસિજર કરવામાં આવશે અને ટેન્શન ફ્રી. તમારે કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું. એ બધા ડોક્યુમેન્ટેશનની પ્રોસેસથી લઈ લોનની પ્રોસેસ એ અમારી ટીમ જોઈ લેશે. તો વધુને વધુ સોલારના વિડીયો જોવા માટે, વધુને વધુ સોલાર વિશે અવેરનેસ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને શેર કરો. વધુ માહિતી માટે તમે મારી ચેનલને જોતા રહો.